નમસ્કાર. ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું. આપણે જોઈશું ગુજરાતના 5 મહત્વના સમાચાર. છેલ્લા 5 દિવસથી મહારાષ્ટ્રના મુંબઈ સહિત ગુજરાતના દક્ષિણ ભાગમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી 5 દિવસ એટલે કે 15 જુલાઈથી 20 જુલાઈ સુધી વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાંથી એક સાથે 3 વિવિધ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ત્રીજા દિવસે એક્ટિવિટી વધતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સતત અકસ્માતના બનાવ વધી રહ્યા છે. સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. ગોઝારા અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જોકે હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. સૂત્રોની માહિતી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઉભેલી લક્ઝરી બસને ટક્કર મારતા બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં 6 લોકો કચડાઈ જવાથી મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ મેયર નયના પેઢડિયાના જેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે વોર્ડ નંબર 4માં ઠેર ઠેર ખાડા ગંદકી જોવા મળી છે. આ બાબતે વિવિધ વિસ્તારોની સાથે મેયરની શેરીમાં તપાસ કરી તો ખાડાઓથી લોકો ત્રસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સ્થાનિકોએ આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલાઈ નથી આવી રહી તેવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. એક સ્થાનિકે તો એવું પણ કહ્યું કે મેયર તેમના ઘર પાસે ખાડાઓ બુરાયા હતા, પણ એક જ શેરીમાં હોવા છતાં અમારા ઘર પાસેના ખાડાઓ બુરાયા નથી. તો મેયર આ બાબતે કહ્યું કે રસ્તાઓ ચોમાસા પછી બનશે, પરંતુ જ્યાં સુધી ગંદકીનો સવાલ છે તેના માટે મનપા દ્વારા સતત સફાઈ કરવામાં આવે છે, પરંતુ લોકો ફરીથી કચરો ફેલાવી દે છે. ત્યારે લોકો જાગૃત બને ત્યારે આ સમસ્યાનો ઉકેલ આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલની ગેરકાયદેસર ધમધમતી ખાણ વધુ એકવાર મજૂરો માટે મોતની ખાણ સાબિત થઈ છે. મૂળી તાલુકાના ભેટ ગામે કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદેસર ખોદકામ કરી કોઈ સેફટી વગર મજૂરોને ઉતારવામાં આવ્યા હતા. તેમજ આ ખાણમાં ખોદકામ દરમિયાન 3 મજૂરોના ગુંગળામણ થવાથી મોત નીપજ્યા છે. છેલ્લા 6 મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણમાં 9 મજૂરના મોત નીપજ્યા છે. છતાં ખનીજ માફિયાઓને કોઈ ડર જ નથી રહ્યો, તેથી ખનીજ ચોરી કરી રહ્યા છે. તેમજ પોલીસે આ મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આવી ઘટનાઓથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને ગુજરાતમાં કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢશે. આ અંગે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં જણાવ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ ન્યાય યાત્રા ઓગસ્ટ મહિનાની મોરબીથી સુરત સુધી યોજાશે. અહીં ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈ ન્યાય યાત્રાની શરૂઆત થશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા 1 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવશે. મોરબીથી લઈને રાજકોટ, રાજકોટથી લઈને અમદાવાદ, અમદાવાદથી લઈને વડોદરા અને વડોદરાથી સુરત ન્યાય યાત્રા કરવામાં આવશે. આ યાત્રામાં દેશના મોટા દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. તેમજ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ તેમાં સમાવેશ થશે. આ અગ્નિકાંડ, મોરબી કાંડ, હરણીકાંડ અને તક્ષશિલા કાંડના પીડિતો સાથે રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢશે. ગુજરાતના 5 મહત્વના સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને વધુ અપડેટ સાથે જોડાયેલા રહો બીબી ન્યૂઝ ગુજરાત સાથે. નમસ્કાર.